માણસ છે ને પૈસાની લાલચમાં તેની માણસાઈ ભૂલી જાય છે. હું મિત્રો કાલની જ વાત કરું કે મેં કાલે જે હું જગ્યાએ નોકરી કરું છું ને ત્યાંથી ખાલી વસ્તુ લાવી હતી. તેનો ભાવ લગભગ તો અંદાજે હશે હોય 100 રૂપિયા આજુબાજુ. એટલે એ લોકોએ મારો ભાવ કેટલો ભર્યો ખબર છે? 150 રૂપિયા ભર્યો. અને એ જ વસ્તુ બીજો ભાઈ લેવા આવ્યો, એટલે કે બીજી જગ્યાએથી બીજી અને કે બીજી દુકાનેથી, અને એ જ ભાઈ મારી દુકાન લેવા આવ્યો. તો એ લોકોએ મારો એનો ભાવ ચેટલો ભરી નાખ્યો થાય કે 100 રૂપિયાથી આજુબાજુ ભરી નાખ્યો. મેં એમ કીધું મારો જ આટલો ભાવ ભર્યો. એટલે એ લોકોએ મને જવાબ જોવાનો ખબર છે કે મારે ખર્ચો તો કાઢવો પડે ને. એટલે મેં કીધું હું તમારી નોકરી કરું તમને નહીં દેખાતું એમ. એ કે ના કે મારે ખર્ચો તો કાઢવો પડે ને. એટલે મેં કીધું પૈસાની લાલચમાં, પૈસાનો સવાલ નહોતો, પણ મેં એમ કીધું કે હું નોકરી કરું ને એનું તો કોક તો રહી છે હોવું જોઈએ ને એમ. કે આપણે પોતે નોકરી કરતા હોય, 2 ટાઈમ જાય સરખી રીતે દુકાન ચલાવતા હોય, તોય મને એવું કીધું કે મારો ખર્ચો કાઢવો પડે. એટલે આપણે મને કે હા કોઈ એનું પ્રમાણ ના રહે ને. હું તો કાયમ સાહેબ નોકરી કરતો હતો ને, પણ થોડુંક તો એને વિચારવું પડે. હું એમ નહીં કહેતો કે મફત આવડી વસ્તુ જોતું છે, પણ થોડુંક તો વિચારવું પડે. કારણ કે બીજા માણસને સાહેબ ઓછા ભાવથી વસ્તુ આને અને મને એનો ડબલ કરીને ભાવ આને તો આપણે એ ચીજ ના ચાલે એમ. એટલે થોડુંક પણ વિચારવું પડે એમ જે માણસને. મેં તો પછી એ માણસને મોઢે કીધું તમે જેમ આટલો ભાવ ભર્યો મને કે ખર્ચો કાઢવો પડે. પણ તો એને કોઈ આપણે કોઈ 200-300 સારું કોઈ મેળી ના બંધ થઈ જાય, પણ તો થોડુંક વિચારવું પડે લોકોને. અને આપણી સાહેબ મજબૂરી હોય કે નોકરી કરતા હોય, કોઈ આપણી ખાઈ કહેવાતો ના હોય એમ કે બધાની મજબૂરી હોય એટલે નોકરી કરતા હોય, પણ થોડુંક એ લોકોને વિચારવું પડે એમ.